દીવ નજીક આવેલું ઉનાનું અહેમદપુર માંડવી બીચ અહીં બીચ ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ હવે તેના કરાશે વિકાસ। જિલ્લા કલેક્ટરના અનુસાર વધુને વધુ લોકો અહેમદપુર માંડવી બીચ ઉપર આવે તે માટે સુવિધા ઊભી કરાશે। બીચ પર હાઈમસ્ટ ટાવર લગાવાશે, સાથે જ બેઠક વ્યવસ્થા ઊભી કરાશે, ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાશે। સુરક્ષાને લઈને પોલીસ ચોકી અંગે પણ વિચારણા ચાલી રહી છે। તો આપણું પહેલું પગથિયું હતું કે આ બીચ છે, અત્યાર સુધી કોઈ એને એટલું બધું હાઇલાઇટ થયું હતો, એને હાઇલાઇટ કરવું હતું, એટલે પ્રવાસન વિભાગના સહયોગથી આપણે ત્યાં આ બીચ ફેસ્ટિવલ કર્યો અને ખૂબ સારો એને રિસ્પોન્સ મળ્યો। હવે આ કન્ટિન્યુ રહે અને લોકોનો આવરો જાવરો ત્યાં રહે એટલા માટે પહેલી ઓલી છે આપણે ત્યાં હાઈમાસ્ટ ટાવર નાખી અને લાઇટની વ્યવસ્થા કરી, જેથી આખો બીચ છે રાત્રે પણ લોકો ત્યાં જઈ શકે। પછી સરકારશ્રી લેવલથી આ નીતિશક બાબતો છે, આ બીચ છે બ્લુ ફ્લેગ ઓલરેડી એનું કામ ચાલુ છે અને એ પણ એને વેગવંતું બને અને આ બીચ વધુને વધુ હાઇલાઇટ થાય અને લોકો એને મુલાકાત લેતા થાય એવું આપણું આયોજન છે।